हेलो फ्रेंड्स, केम छो? स्वागत है तमारू दमुस किचन में। तो आज આપણે બનાવીશું કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી કે જે તમે આખું વર્ષ પણ ખાઈ શકો છો અને માત્ર 10 થી 15 મિનિટમાં જ બની જતી અને માત્ર 3 જ વસ્તુ ઉમેરવાથી આ ચટણી તૈયાર થઈ જાય છે અને આ ચટણી તમે પરોઠા, થેપલા, રોટલી સાથે ખાઈ શકો છો। તો આપ આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયો છે આપને સૌથી પહેલાં જોવા મળે। તો ચાલો શરૂ કરીએ કાચી કેરીનું ચટપટું સ્વાદ સાથે ચટણી। તો મેં અહીં 400 ગ્રામ કાચી કેરી લીધી છે અને તેને સારી રીતે ધોઈ લીધી છે અને પછી પીલરની મદદથી તેની છાલ ઉતારી લીધી છે। ચપ્પાથી પણ છાલ ઉતારી શકાય છે। તો મેં બધી જ કેરીની છાલ ઉતારી લીધી છે। હવે પછી મેં આ છાલ ઉતારેલી કેરીને નાના પીસમાં કાપી લીધી છે અને બધી જ કેરીના મેં પીસ કરી લીધા છે અને આ પીસ એટલે કે કટકા તમે ગમે તેવા ટુકડા કરી શકો છો અને પછી આપણે તેને મિક્સર જારમાં કેરીને પીસી લેવાની છે। તો જુઓ, કેરીને આપણે પીસી લીધી છે એટલે કે કેરીના કટકાને આપણે પીસી લીધા છે અને આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ થવા મૂકી દઈશું અને આ કઢાઈમાં આપણે તેલ કે ઘી નથી ઉમેરવાનું, પરંતુ આ ચટણી છે। તો હવે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે અને તેમાં આ કાચી કેરીનું જે પીસેલું છે તે કઢાઈમાં એડ કરી દઈશું અને પછી તેને સાંતળવા દઈશું અને જેમ જેમ કેરી સંતળાય તેમ તે ઘટ થતી જશે। હવે આપણે તેમાં જેટલી કેરી હોય ને તેની અડધી ખાંડ અથવા તો ગોળ ઉમેરવું। મેં અહીં પોણો વાટકો ખાંડ નાખી છે અને ખાંડ છે તે તમે વધતી ઓછી કરી શકો છો। જો તમને ગળાશ પડતું વધારે જોઈતું હોય તો તમારે ખાંડ વધારે ઉમેરવી અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક ઉમેરવું, જેથી કરીને આપણી ચટણી છે ને તે બગડતી નથી અને નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે। તો હવે આપણે તેને સારી રીતે મિક્સ થવા દઈશું અને ધીમા ગેસ ઉપર હલાવ્યા કરીશું, જેથી કરીને ખાંડ છે તેની એક તાર જેવી ચાસણી આવે ત્યાં સુધી હલાવતા રહીશું। આખો તાર નથી કરવાનો, પરંતુ તેમાં જે રહેલો પાણીનો ભાગ છે તે બળી જાય ત્યાં સુધી તો તેને હલાવતું રહેવાનું છે। તો જુઓ, આપણું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે અને આપણે ગેસ હવે બંધ કરી દઈશું અને પછી થોડું ઠંડુ થાય એટલે સતપ થાય ત્યારે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, કેમ કે ગરમ હોય ત્યારે ઉમેરીએ તો લાલ મરચું પાવડર છે તે બળી જાય છે। આ બધું જ સારી રીતે હવે આપણે મિક્સ કરી લઈશું। તો જુઓ, આપણી કાચી કેરીની તેલ વગરની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। આ ચટણી તમે આખું વર્ષ પણ સ્ટોર કરી રાખી શકો છો, બગડતી પણ નથી અને સ્વાદમાં તો તેનો કોઈ જોટો જ ના જડે। તો અત્યારે કાચી કેરી આવે છે તો આપ જમવામાં પણ થોડી કાચી કેરીના 1-2 નંગ લઈ અને બનાવી શકો છો। તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। આવજો, ફરી મળીશું।